હવે વાત કરીએ કેટના પરિણામોની કે જેમાં રાજ્યના 100 વિદ્યાર્થીઓ સહિત અમદાવાદના તારલાઓએ પણ બાજી મારી છે। આઈઆઈટી સહિતની ટોપ મેનેજમેન્ટ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે કેટની પરીક્ષા મહત્વની છે। ત્યારે આ વર્ષે કેટની પરીક્ષામાં અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતના અંદાજે 100 વિદ્યાર્થીઓ 99% સાથે ઉત્તીર્ણ થયા છે। ત્યારે અમદાવાદની પ્રશંસા શાહે 99.98% સાથે ઉત્તીર્ણ થઈ કેટની પરીક્ષામાં બાજી મારી છે। પ્રશંસાનું નાનપણથી સ્વપ્ન હતું કે તે આઈઆઈએમ અમદાવાદમાં પ્રવેશ મેળવે। પ્રશંસાએ ખૂબ લગન સાથે બીજી વાર પરીક્ષા આપીને 99.98% મેળવ્યા છે। મહેનત તો એમ હું 2 વર્ષથી કરી રહી છું। મેં ગયા વર્ષે પણ કેટ આપી હતી, પણ તેમાં મારો સ્કોર 98% જેવો આવ્યો હતો। અને પણ મારો ગોલ હંમેશાથી નાનપણથી એટલે આમ 6ઠ્ઠા 7મા ધોરણથી મારો ગોલ એ જ રહ્યો છે કે મારે આઈઆઈએમ અમદાવાદ જ જવું છે। એટલે એના માટે લાસ્ટ યરનો મારો સ્કોર પૂરતો નહોતો, એટલે મેં ફરી એક વર્ષ મહેનત કરવાનું નક્કી કર્યું અને આ વર્ષે મારું પરિણામ 99.98% આવ્યું છે। તો બીજી તરફ સ્તવન પોટાએ પોતાની વિકલાંગતાને અવગણીને ખૂબ ધગશથી મહેનત કરી અને કેટની પરીક્ષામાં 99.28% મેળવ્યા છે। સ્તવનનું કહેવું છે કે તે શરીરમાં 40% જેટલી વિકલાંગતા સાથે લડી રહ્યો છે, પરંતુ તે ખૂબ જ મહેનત સાથે પોતાના અભ્યાસને પૂર્ણ કરી રહ્યો છે। સ્તવને આગામી સમયમાં કેટના ઇન્ટરવ્યૂ માટેની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ઇન્ટરવ્યૂ માટેની તૈયારી મેં ચાલુ કરી દીધી છે અને જેમ કે મેં કીધું કે આ મારી જે ડિસેબિલિટી છે એનું મારી એક નબળાઈ નથી માનતો। હું એના અગેન્સ્ટ ફાઇટ કરું છું અને ઇન્ટરવ્યૂમાં પણ હું એ રીતે તૈયારી કરીશ જે રીતે મેં કેટ માટે કરી હતી।